સુરતની વિદ્યાદીપ યુનિવર્સિટીના આંગણે વિજ્ઞાન અને ટેકનોલોજી પર આધારિત 3 દિવસીય જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લાભરના વિવિધ શાળાઓના 205 કરતાં વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પોતપોતાના પ્રોજેક્ટ રજૂ કર્યા હતા। સુરતની વિદ્યાદીપ યુનિવર્સિટીના આંગણે વિજ્ઞાન અને ટેકનોલોજી પર આધારિત 3 દિવસીય જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રદર્શનનો ઉદ્દેશ નવીનતમ વિચારો અને શોધોને પ્રોત્સાહન આપવાનો અને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક મનોવૃત્તિ વિકસાવવાનો છે। કાર્યક્રમનું ઉદ્ઘાટન રાજ્યકક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। વિજ્ઞાન પ્રદર્શનના પ્રમુખ ઉદ્ઘાટક તરીકે ભાવિનીબેન પટેલ, વિદ્યાદીપ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જયંતિભાઈ પટેલ તથા જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમાર સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા। ઉદ્ઘાટન પ્રસંગે મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વિજ્ઞાન અને ટેકનોલોજીની સાચો ઉપયોગ ટકાઉ ભવિષ્ય નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવે છે અને આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓને નવી દિશા આપે છે। આ પ્રદર્શનમાં જિલ્લાભરના વિવિધ શાળાઓના 205 કરતાં વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પોતપોતાના પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા। પ્રદર્શનમાં કૃષિ, પર્યાવરણ સંરક્ષણ, નવીનીકરણ, ઉર્જા સ્ત્રોતો, રોબોટિક્સ અને આરોગ્ય વિજ્ઞાન જેવા વિવિધ ક્ષેત્રોના પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા હતા। આજે જિલ્લા કક્ષાનો વિજ્ઞાન મેળાનો શુભારંભ ઓલપાડ તાલુકાના અનિતા કોલેજની અંદર શરૂ કરવામાં આવ્યો છે। તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળા યોજ્યા બાદ જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળાનું આજે 200થી 205થી વધુ અલગ અલગ કૃતિઓ મૂકવામાં આવી છે પ્રદર્શનની અંદર। આપણે જોઈએ છે કે તમે અલગ અલગ જે સ્ટોલ પર જશો તો જે રીતે ક્લાઇમેટ ચેન્જની અંદર કયા કયા પરિવર્તન આવી રહ્યા છે, સફાઈની અંદર કઈ રીતના સફાઈ કરવી છે, આપણે જોયું છે કે વેસ્ટ વોટરને કઈ રીતના એનો ટ્રીટ કરીને ઉપયોગ કરી શકાય, ગ્રીન એનર્જીનો ઉપયોગ કઈ રીતના કેવી રીતના ગ્રીન એનર્જી થઈ શકે, આવીને અનેક પ્રકારની બધા પ્રદર્શન વિદ્યાર્થીઓએ મૂકવામાં આવ્યા છે। અને આ જ વિદ્યાર્થી આવતીકાલનો વૈજ્ઞાનિક છે। તમે જુઓ છો કે જે રીતે વિદ્યાર્થીઓનું જે ટેલેન્ટ છે અને જે રીતે બધી કૃતિઓ રજૂ કરી છે એના પરથી ખબર પડે છે કે એક સ્કૂલનો વિદ્યાર્થી આજે વૈજ્ઞાનિક સુધી પહોંચી શકે છે। જે રીતે દેશના વડાપ્રધાન મોદી સાહેબે વિજ્ઞાનને ખૂબ મહત્ત્વ આપ્યું છે અને એ જ રીતે આપણે જોયું છે કે મોદી સાહેબે કહેતા હતા કે ભાઈ નિષ્ફળતાની અંદર સફળતા હોય છે અને એટલા માટે જ ચંદ્રયાન 2ની નિષ્ફળતા બાદ પણ સફળતા મેળવીને આજે આપણે ચંદ્ર પરની ઉપર પહોંચ્યા છે। ત્યારે હું આપના થકી તમામ વિદ્યાર્થીઓને આજે આશીર્વાદ આપું છું કે તમે ભણી ગણીને આગળ આવો। તમારા માટે સરકાર ખૂબ ચિંતિત છે। સરકાર તમને જે જોઈએ એ સરકાર પૂરું પાડે છે અને એના માટે અનુકૂળ વાતાવરણ પણ સરકાર ઊભું કરી આપે છે। ત્યારે આજે ખૂબ સરસ રીતે આયોજન છે। 3 દિવસ ચાલનારા આયોજનની અંદર અલગ અલગ પ્રકારના કૃતિઓ પણ રજૂ કરવામાં આવશે। દીકરા દીકરીઓ દ્વારા અલગ અલગ પર્યાવરણ બચાવવા માટે પણ એને જાળવણી માટે બચાવવા માટે પણ નવું કૃતિઓ રજૂ કરીને લોકોની અંદર જાગૃતતા લાવશે। મારું નામ દેસાઈ જિજ્ઞાસા, વિદ્યાદીપ શાળામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું। આજે અમારા કેમ્પસમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। તેનું ઉદ્ઘાટન વન સંરક્ષણ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના વરદ હસ્તે એમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને સુરત જિલ્લાના કુલ 14 SVSમાંથી કુલ 205 કૃતિઓ અત્યારે ઉપસ્થિત છે। આખો વિજ્ઞાન મેળો કુલ 5 વિભાગમાં વહેંચાયેલો છે। દરેક વિભાગમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક એમ કરીને ટોટલ 205 સ્ટોલ છે અને દરેક વિદ્યાર્થીએ સરસ મજાની કૃતિઓ રજૂ કરી છે। નિર્ણાયકો અને નિર્ણય આપવામાં થોડી મુશ્કેલી પડી એટલી સરસ કૃતિઓ રજૂ કરી છે। સુરત જિલ્લાની અંદર આવતા BRC, CRC તેમજ URC તમામ કૃતિઓ અત્રે ઉપસ્થિત છે। બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ સુરત।